નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પરિણામ જે પણ આવે, અમારા ઉમેદવારો કોઈનાથી ડર્યા વગર લડ્યા તે વધારે મહત્વનું છે. કોંગ્રેસ ઉમેદવારો સાથે બેઠક બાદ શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથે વાતચીત કરી હતી, જે દરમિયાન તેમણે કહ્યું કે શરૂઆતમાં ભાજપ 5 લાખથી જીતના દાવા કરતું હતું, પરંતુ હવે ભાજપ લીડના દાવા કરવાનું ભૂલી ગયું છે. આજની કોંગ્રેસના ઉમેદવારો સાથેની બેઠકને લઈને તેમણે કહ્યું કે આજની બેઠક ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો સાથે રખાઈ હતી, જેમાં મતગણતરીના દિવસે તકેદારી લઈને ચર્ચા પણ કરવામાં આવી હતી. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતના પરિણામો પક્ષ માટે ઉત્સાહજનક રહેશે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીના કાર્યકરો અને મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને અમને વિશ્વાસ છે કે ખૂબ જ સારું પરિણામ આવવાનું છે. તેમણે વધુમાં કહ્યું કે જેણે કોંગ્રેસે હીરો બનાવ્યા તે લોકો ડરીને પાર્ટી છોડીને જતા રહ્યા, પરંતુ જે લોકો પાર્ટી સાથે ઊભા રહ્યા અને મક્કમતાથી લડ્યા તે બધાનું સન્માનને પાત્ર છે. જોકે આ બધા વચ્ચે તેમણે એમ પણ કહ્યું કે પરિણામ ભલે ગમે તે આવે, પરંતુ અમારા ઉમેદવારો જે હિંમતથી લડ્યા તે સન્માનને પાત્ર છે. મહારાણા પ્રતાપ પણ યુદ્ધ જીત્યા ન હતા, પરંતુ આજે લોકો તેઓ જે સાહસિકતાથી યુદ્ધ લડ્યા હતા તેને કારણે તેમને યાદ કરે છે. તો શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન થોડામાં ઘણું કહી જાય છે. તો શક્તિસિંહ ગોહિલે જીતના દાવા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.